એસબી અથવા યુટ્યુબ ચેનલોથી સૌને રામ રામ। આજે આપણી ચેનલ પર ઘણા બધા સાધનો આવેલા છે, તો આપણે વિડીયોની શરૂઆત કરીશું। અને કોઈ મારા ખેડૂત મિત્રોને કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના ઓજારની આપણી યુટ્યુબ ચેનલમાં એડ મૂકવાની હોય તો નીચે આપણો વોટ્સએપ નંબર આપેલો છે 95822162। આના ઉપર આ બધી લખેલી વિગત મોકલશો તો આની એડ ફ્રીમાં બની જશે। તો આપણે વિડીયોની શરૂઆત કરીશું। નંબર 1 ઉપર તમે આઈસર ટ્રેક્ટર જોડાશો। આઈસર 368 L9 આના મોડલની વાત કરું તો 2022-23ના મોડલનો ટ્રેક્ટર છે। આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું કમ્પ્લીટ કન્ડિશન, હાઇડ્રોલિક ગિયરબોક્સ, એન્જિન આખું કંપની ફિટિંગ, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં અને આખું જ ફ્રેશ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે। જાજુ ચલાવેલું નથી એવું પણ માલિકનું કહેવાનું છે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। અને કોઈ મારા ખેડૂત મિત્રોને આઈસર 368 ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરની કિંમત પાઈ રાખશે 4,55,000। આમાં પણ થોડો ફેરફાર કરી નાખશે। અને હજુ ભાઈ પાસે કુલ 10 ટ્રેક્ટર છે, તો ભાઈનો નંબર અને એડ્રેસ આપણે બધું લાસ્ટમાં જણાવવાના છે। તો વિડીયો તમને પૂરો જોતા રહેજો। તો હવે આપણે બીજું ટ્રેક્ટર બતાવીશું અને બધા સરસ કન્ડિશનમાં છે। તમે જે ન્યૂ ઓલેન્ડ ટ્રેક્ટર જોડાશો, ન્યૂ ઓલેન્ડ 3230 આના મોડલની વાત કરું તો 2022ના મોડલનું આ ટ્રેક્ટર છે। આ પણ આખું કમ્પ્લીટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું બેસ્ટ કન્ડિશન, હાઇડ્રોલિક ગિયરબોક્સ, એન્જિન આખું કંપની ફિટિંગ, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। સેમસંગનું એન્જિન આવશે, આખું કમ્પ્લીટ કન્ડિશન, 35 હોર્સ પાવર। જાજુ ચાલેલું નથી, માત્ર 1700 કલાક ચાલેલું આ ટ્રેક્ટર। આખું બેસ્ટ કન્ડિશન, GJ2 પાર્સિંગ, મહેસાણાનું પાર્સિંગ જોવા મળશે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું જ કમ્પ્લીટ કન્ડિશનમાં ટ્રેક્ટર। તો વિડીયો તમે પૂરા જોતા રહેજો। એડ્રેસ આપણે બધું લાસ્ટમાં જણાવવાના છે। અને કોઈ મારા ખેડૂત મિત્રોને ન્યૂ ઓલેન્ડ 3230 ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો આ ટ્રેક્ટરની કિંમત પાઈ રાખશે 4,11,000। આમાં પણ થોડો ફેરફાર કરી નાખશે। તો આપણે ત્રીજું ટ્રેક્ટર બતાવીશું। તમે જે આઈસર ટ્રેક્ટર જોડાશો, આઈસર 368 આના મોડલની વાત કરું તો 2014ના મોડલનો ટ્રેક્ટર છે। આ પણ આખું પાવરફુલ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું બેસ્ટ કન્ડિશન, હાઇડ્રોલિક ગિયરબોક્સ, એન્જિન આખું કંપની ફિટિંગ, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। અને આખું જ ટ્રેક્ટર સરસ રીતે વર્ક કરે છે એવું માલિકનું કહેવાનું છે। રેકાળું એન્જિન, જે રેડિએટર વગરનું ટ્રેક્ટર આવે છે, જેમાં પંખાના હવાના મદદથી એન્જિનમાં ઠંડક મેળવવામાં આવે છે, એ તો ખેડૂત મિત્રોને ખ્યાલ જ હશે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। અને કોઈ મારા ખેડૂત મિત્રોને આઈસર 368 ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરની કિંમત પાઈએ રાખશે 3,21,000। આમાં પણ થોડો ફેરફાર કરી નાખશે। તો આપણે ચોથા નંબરનું ટ્રેક્ટર જોશું। તમે જે સોનાલિકા ટ્રેક્ટર જોડાશો, સોનાલિકા DI 740 આના મોડલની વાત કરું તો 2014ના મોડલનું આ ટ્રેક્ટર છે। આ પણ આખું કમ્પ્લીટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું બેસ્ટ કન્ડિશન, હાઇડ્રોલિક ગિયરબોક્સ, એન્જિન બધું પાવરફુલ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ટ્રેક્ટરના ટાયર પણ સુપર કન્ડિશન, આખું કમ્પ્લીટ કન્ડિશન અને સરસ રીતે વર્ક કરે છે એવું માલિકનું કહેવાનું છે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। GJ8 પાલનપુર પાર્સિંગ જોવા મળશે, આખું કમ્પ્લીટ કન્ડિશન, 42 હોર્સ પાવર, એ તો ખેડૂત મિત્રોને ખ્યાલ જ હશે। અને કોઈ મારા ખેડૂત મિત્રોને સોનાલિકા DI 740 ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો આ ટ્રેક્ટરની કિંમત પાઈ રાખશે 2,65,000। આમાં પણ થોડો ફેરફાર કરી નાખશે। તો આપણે 5મા નંબરનું ટ્રેક્ટર જોશું। તમે જે આઈસર ટ્રેક્ટર જોડાશો, આઈસર 364 આના મોડલની વાત કરું તો 2011ના મોડલનો ટ્રેક્ટર આ છે। આ પણ આખું પાવરફુલ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું બેસ્ટ કન્ડિશન, હાઇડ્રોલિક ગિયરબોક્સ, એન્જિન આખું પાવરફુલ કન્ડિશન, ડબલ પિસ્ટન, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું બેસ્ટ કન્ડિશન, આમાં પણ રેકાળું એન્જિન આવશે, આખું કમ્પ્લીટ કન્ડિશન, હાઇડ્રોલિક ગિયરબોક્સ, એન્જિન આખું કમ્પ્લીટ કન્ડિશનમાં। ટ્રેક્ટરના ટાયર પણ સુપર કન્ડિશન, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। અને કોઈ ખેડૂત મિત્રોને આઈસર 364 ડબલ પિસ્ટનનું ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય
તો આ ટ્રેક્ટરની કિંમત પાઈએ રાખશે 2,11,000. આમાં પણ થોડો ફેરફાર કરી નાખશે. તો આપણે 6થા નંબરનું ટ્રેક્ટર જોશું. તમે જે સોનાલિકા ટ્રેક્ટર જોશો, સોનાલિકા DI 740. આના મોડલની વાત કરું તો 2012ના મોડલનું આ ટ્રેક્ટર છે. આ પણ આખું પાવરફુલ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. આખું બેસ્ટ કન્ડિશન, સેમસંગ એન્જિન, આખું જ પાવરફુલ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે. અને 2027 સુધીનું પાર્સિંગ છે ટ્રેક્ટરનું, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. MRF કંપનીના ટાયર જોવા મળશે. પાછળના ટાયર 35%, આખું બેસ્ટ કન્ડિશન, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. આખું કમ્પ્લીટ કન્ડિશન, 42 હોર્સ પાવર, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં. આખું જ કમ્પ્લીટ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે. અને કોઈ મારા ખેડૂત મિત્રોને સોનાલિકા DI 740 ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો આ ટ્રેક્ટરની કિંમત પાઈએ રાખશે 2,51,000. આમાં પણ થોડો ફેરફાર કરી નાખશે. તો આપણે 7મા નંબરનું ટ્રેક્ટર જોશું. તમે જે આઈસર ટ્રેક્ટર જોશો, આઈસર 485. આના મોડલની વાત કરું તો 2021ના મોડલનું આ ટ્રેક્ટર છે. આખું કમ્પ્લીટ કન્ડિશન, હાઇડ્રોલિક ગિયરબોક્સ, એન્જિન આખું કંપની ફિટિંગ, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં. આખું બેસ્ટ કન્ડિશન, પાવર સ્ટેરિંગ, સાઇડ ગેર આખું કમ્પ્લીટ કન્ડિશનમાં અને આખું જ ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે. 485 રેકાર્ડો એન્જિન, જે રેડિએટર વગરનું ટ્રેક્ટર આવે છે એ તો ખેડૂત મિત્રોને ખ્યાલ જ હશે. બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, જાજુ ચલાવેલો નથી. આખું જ બેસ્ટ કન્ડિશનમાં જોવા મળશે. ડબલ ક્લચ, રિવર્સ પીટીઓ પણ જોવા મળે છે. અને કોઈ ખેડૂત મિત્રોને આઈસર 485 ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો આ ટ્રેક્ટરની કિંમત પાઈએ રાખશે 5,11,000. આમાં પણ થોડો ફેરફાર કરી નાખશે. તો આપણે 8મા નંબરનું ટ્રેક્ટર જોશું. તમે જે સોનાલિકા ટ્રેક્ટર જોશો, સોનાલિકા DI 35. આના મોડલની વાત કરું તો 2019ના મોડલનું આ ટ્રેક્ટર છે. આ પણ આખું કમ્પ્લીટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં. આખું બેસ્ટ કન્ડિશન, હાઇડ્રોલિક ગિયરબોક્સ, એન્જિન આખું કંપની ફિટિંગ, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. આખું કમ્પ્લીટ કન્ડિશન. અને 2023માં ભાઈએ પાર્સિંગ કરાવેલું છે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. 2038 સુધીની ટ્રેક્ટરની માન્યતા રહેશે, બાકી કમ્પ્લીટ કન્ડિશન. આખું જ ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે. એ તો વિડીયોની અંદર જોઈ રહેશો. ટ્રેક્ટરના ટાયર પણ સુપર કન્ડિશન. અને કોઈ મારા ખેડૂત મિત્રોને સોનાલિકા DI 35 ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરની કિંમત પાઈએ રાખશે 3,45,000. આમાં પણ થોડો ફેરફાર કરી નાખશે. તો આપણે 9મા નંબરનું ટ્રેક્ટર જોશું. તમે જે ન્યૂ ઓલેન્ડ ટ્રેક્ટર જોશો, ન્યૂ ઓલેન્ડ 3230 સેમસંગ એન્જિન. આના મોડલની વાત કરું તો 2013ના મોડલનું આ ટ્રેક્ટર. આ પણ આખું પાવરફુલ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. હાઇડ્રોલિક ગિયરબોક્સ, એન્જિન આખું બેસ્ટ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. આખું કમ્પ્લીટ કન્ડિશન. ટ્રેક્ટરના ટાયર પણ સુપર કન્ડિશન. એ તો તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો. અને 2028 સુધીની આની માન્યતા રહેશે પાર્સિંગની. આખું કમ્પ્લીટ કન્ડિશન, 42 હોર્સ પાવર. અને કોઈ મારા ખેડૂત મિત્રોને ન્યૂ ઓલેન્ડ 3230 ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો આ ટ્રેક્ટરની કિંમત પાઈએ રાખશે 2,75,000. આમાં પણ થોડો ફેરફાર કરી નાખશે. તો આપણે 10મા નંબરનું લાસ્ટ ટ્રેક્ટર જોશું અને એડ્રેસ આપણે બધું લાસ્ટમાં જણાવશું. તો વિડીયો પૂરા જોતા રહેજો. તમે જે આઈસર ટ્રેક્ટર જોશો, આઈસર 368 એરલાઇન. આના મોડલની વાત કરું તો 2018ના મોડલનું આ ટ્રેક્ટર. આ પણ આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં. આખું જ ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે. ચારે ટાયર પણ કંપની છે. આખું બેસ્ટ કન્ડિશન. ટ્રેક્ટરના પાર્સિંગની વાત કરું તો 2033 સુધી માન્યતા રહેશે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. 40 હોર્સ પાવર, આખું બેસ્ટ કન્ડિશન. પાછળના ટાયર ભાઈએ નવા જ નખાયેલા છે. આખું જ કંપની ફિટિંગ ટ્રેક્ટર જોવા મળશે. રેકાર્ડો એન્જિન, જે રેડિએટર વગરનું ટ્રેક્ટર આવે છે એ તો ખેડૂત મિત્રોને ખ્યાલ જ હશે. અને કોઈ મારા ખેડૂત મિત્રોને આઈસર 368 ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય
તો ટ્રેક્ટરની કિંમત પાઈ રાખશે 3,85,000. આમાં પણ થોડો ફેરફાર કરી નાખશે. અને આ 10 ટ્રેક્ટર જોવા મળશે ગાવડકા ચોકડી ચલાલા ધારી રોડ SR પેટ્રોલ પંપ. તો પાઈના ડિસ્પ્લે ઉપર આપણે નંબર જણાવેલા છે, તો વધુની માહિતી માટે કોન્ટેક્ટ કરી શકો છો. અને ફરીથી બધા મારા ખેડૂત મિત્રોને જણાવવાનું કે કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના ઓજારને આપણી YouTube ચેનલમાં એડ મૂકવાની હોય તો નીચે આપણો WhatsApp નંબર આપેલો છે 95822162. આના ઉપર બધી લખેલી વિગત મોકલશો તો આની એડ ફ્રીમાં બની જશે.